સુરતના કચોતમાં ડમ્પિંગ સાઇટની આગ જે હજુ પણ યથાવત છે। ડમ્પિંગ સાઇટની આગ સતત ચોથા દિવસે પણ બેકાબુ છે। ફાયરના 78 થી વધુ જવાનો આ આગને કાબૂમાં લેવા માટે સતત અથાગ પ્રયાસો કરી રહ્યા છે। આગ ઓલાવવા 25 લાખ લીટરથી વધુ પાણીને પણ વાપરી નાખવામાં આવ્યું છે। 150 ટન માટી પણ ત્યાં ઉપયોગમાં લેવામાં આવી છે અને તે છતાં હજુ પણ આગ બેકાબુ છે। સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટ જ્યાં છે ત્યાં સતત ચોથા દિવસે આગ હજુ પણ કાબૂમાં નથી આવી, વિગતો શું? લખમાં જે રીતે વાત કરવામાં આવે, સુરતના ખજોદ વિસ્તારમાં આવેલ જે ડમ્પિંગ સાઇટ છે જ્યાં કચરો વેસ્ટ ફેંકવામાં આવે છે ત્યાં સતત ચોથા દિવસે આગ હજી યથાવત જોવા મળી રહી છે। સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી અને ત્યારબાદ સતત આગ જે છે તે હાલ ચાલુ જોવા મળી। તમે જોઈ શકો છો હાલ પણ ફાયરના જવાનો દ્વારા અહીં સ્મોક જેટલું છે કે સ્મોક કે અહીં આ મતલબ જોઈ નહીં શકાય તે પ્રકારનો સ્મોક છે। ત્યાં ફાયરના જવાનો જે છે સુરક્ષા કવચ ફેરીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફાયરના કુલ અત્યાર સુધીમાં 80 થી વધુ જવાનો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી આગ બેકાબુ બની છે। કહી શકાય છે કે અંદાજે અત્યાર સુધી 25 લાખ જેટલું પાણીનો વપરાશ થઈ ચૂક્યો છે અને તે ઉપરાંત આગને કાબૂમાં લેવા માટે અહીં 150 ટન જેટલી માટીનો પણ અહીં નાખવામાં આવ્યો છે। તેમ છતાં આગ બેકાબુ બની છે। ફાયર અધિકારી પણ વાંકેટે સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે। સર, જણાવશો અત્યાર સુધી આગ કાબૂમાં નથી આવી, ચોથો દિવસ થઈ ચૂક્યો છે, 80 કલાકથી વધુનો સમય વીતી ગયો છે, કયા કારણ હોઈ શકે? ગુડ મોર્નિંગ સર। હવે કન્ટિન્યુ આજે મંટોડીનો જે કચરાનો લહેર છે એની ઉપર કન્ટિન્યુ કેટલું બી પાણી પસતા વાર લાગે। જેમ જેમ અંદર પાણી પસતું જાય તો જે જગ્યા પર પાણી મારવા એ જગ્યાની આગ કંટ્રોલમાં થાય, પણ વિસ્તાર મોટો હોવાના કારણે કંટ્રોલમાં આવતા વાર લાગે છે, પણ ઘણું કવર કરી લીધેલું છે। મહત્વની બાબત એ પણ છે કે ચોથો દિવસ છે, સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી કેટલા પાણીનો ઉપયોગ થઈ ચૂક્યો છે અત્યાર સુધી? મારા ફર્સ્ટ ડે છે એટલે મને એ પણ જણાવશો, માટી પણ નાખવામાં આવી છે, પરંતુ આ વધુ ને વધુ ફેલાઈ પણ રહ્યું છે તો ખૂબ જ જહેમત ઉઠાવવી પડી છે, શા માટે? બીજું શું કારણ હોઈ શકે? કે કચરો એમાં પ્લાસ્ટિકમાં પ્રમાણ વધારે આવે। પ્લાસ્ટિકમાં પાણી તમે સતત કેટલું મારો, પ્લાસ્ટિકની અંદર આગ ઓલાવતા બહુ મુશ્કેલી પડતી હોય છે। તો બી કન્ટિન્યુ અમારા ફાયર જવાન કન્ટિન્યુ છે ને ફાયર ફાઇટિંગ ચાલુ જ છે અને ફાયરની ગાડીઓ કન્ટિન્યુ વારાફરતી ભરીને આવે છે, એટલે કન્ટિન્યુ પાણીમાં કોઈ ઘટ પડતું નથી, કન્ટિન્યુ ફાયર ફાઇટિંગ ચાલુ જ છે અને અમે ઓલવાઈ નહીં રહી છે એમને। બિલકુલ જે પ્રકારે ફાયર અધિકારીએ જણાવ્યું કે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ ચોથો દિવસ છે, આગ બેકાબુ છે, 80 કલાકથી વધુનો સમય વીતી ગયો છે। તમે હાલ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ફાયરના જવાનો હજી પણ અહીંયા આગના સ્મોકના ઉભા છે અને પાણીનો મારો સતત ચલાવી રહ્યા છે, જેથી આગ ઝડપથી કાબુમાં આવી શકે, પરંતુ હજી સુધી આગ કાબુમાં નથી આવી। ફાયરના જવાનો પણ ભારે જહેમત ઉઠાવી પડી છે, કારણ કે જે કચરો છે તે કચરામાં પાણી પસતું નથી અને આગ વધુ ને વધુ વિકરાળ બની છે। બિલકુલ જી, જયેન્દ્ર, આપ જોડાયા તે બદલ આપનો આભાર।